પરિવર્તન અંગે આપણે વાત કરતા હતા. ફરી બીજી એક બાબત આપણે જાણી લઈએ. આજે ખાસ શીખી લેજો, બહુ કામનું. આપણે ત્રીજો ઉપયોગ શીખ્યા. એક ભૌતિક રાશિનો અન્ય ભૌતિક રાશિ સાથેનો સંબંધ દર્શાવતું સૂત્ર આપણે મેળવ્યું. પછી કન્વર્ઝન આપણે શીખ્યા હતા. ઉપયોગ 1, MKS થી CGS વચ્ચેનો સંબંધ કે CGS થી MKS વચ્ચેનો સંબંધ. તો એને અન્ય રીતે પણ આપણે લખી શકીએ. તો કેવી રીતે મળે? કોઈ પણ ભૌતિક રાશિ, આ યાદ રાખજો, કોઈ પણ ભૌતિક રાશિ ને નીચે મુજબ દર્શાવે. કોઈ પણ ભૌતિક રાશિને તમારે રિપ્રેઝન્ટ કરવી હોય તો એના માટે આપણે જાણીએ તે મુજબ કમ્પલસરી કોઈક મૂલ્ય હોવું જોઈએ અને એનો પ્રમાણિત એકમ હોવો જોઈએ. તો એની સાથે સંલગ્ન કોઈ પણ રાશિ આપણને મળી શકે. આપેલી જે રાશિ છે એ કોઈ પણ ભૌતિક રાશિ મૂલ્ય અને એકમ ધરાવે. એટલે એને ચોક્કસ મૂલ્ય હોય, ચોક્કસ પ્રમાણિત માપ, એટલે કે એને આપણે એકમ કહીએ છીએ, એકમ સહિત એને દર્શાવાય. તો કોઈ પણ ફિઝિકલ ક્વોન્ટિટી એ કોઈ પ્રમાણિત માપ સાથે જ્યારે એને સરખાવો ત્યારે મૂલ્યના સ્વરૂપે આપણને મળી શકે. કમ્પેરિઝન છે. તો કોઈ પણ ભૌતિક રાશિને તમે કેવી રીતે દર્શાવી શકો? તો કે ભૌતિક રાશિ is equal to એનું કોઈક મૂલ્ય n અને કોઈક એકમ યુનિટ. તો ભૌતિક રાશિ કોઈ પણ ને તમે જ્યારે દર્શાવો તો it is equal to nu તરીકે દર્શાવીશું આપણને. આ ધ્યાન રાખજો. નાઉ ભૌતિક રાશિ એટલે ફિઝિકલ ક્વોન્ટિટી. કોઈ પણ ફિઝિકલ ક્વોન્ટિટી ને એનું શું હોય? n એટલે ન્યુમેરિકલ વેલ્યુ. એનું શું છે? ગાણિતીય મૂલ્ય. ન્યુમેરિકલ વેલ્યુ, ગાણિતિક મૂલ્ય. ચોક્કસ કિંમત તો હોવી જોઈએ, ગાણિતિક મૂલ્ય. અને સાથે સાથે u નો મતલબ યુનિટ, એકમ. એને શું હોવો જોઈએ? એનો ચોક્કસ એકમ. તો આપણે કોઈ પણ ભૌતિક રાશિને એના મૂલ્ય અને એના પ્રમાણિત માપ એટલે કે એકમના ગુણાકાર વડે આપણે દર્શાવીએ છીએ. કોઈ પણ ભૌતિક રાશિ આવી રીતે તમે દર્શાવી શકો. તો આ રિપ્રેઝન્ટેશન મહત્વનું છે. એકમાંથી બીજામાં કન્વર્ટ કરવા. તો ઉપયોગ 1 જે તમારો હતો MKS to CGS, CGS to MKS, આની મદદથી તમે એકદમ સરળતાથી એને ગણી શકો. અને ટેબલ આપણી પાસે ક્લિયર હોવા જોઈએ. MKS અને CGS નું જે કન્વર્ઝન હતું તે એ તમે જાણતા જ હશો. તો હવે આને ખાસ યાદ રાખજો. કોઈ પણ ભૌતિક રાશિ એટલે NU તરીકે દર્શાવાય. અને કમ્પેરિઝન કરવી હોય તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું બેનું. N1U1 બરાબર N2U2. ભૌતિક રાશિ સેમ હોવાની, ખાલી એકમ પદ્ધતિ જુદી છે. તો શું છે? આ N1 જે છે એ પ્રારંભિક અથવા તો એને આપણે કહીશું જૂની, જેમાંથી આપણે કન્વર્ટ કરવાનું છે તે પ્રારંભિક મૂલ્ય. પ્રારંભિક મૂલ્ય છે. N2 આપણે કન્વર્ઝન શોધવાનું છે. તો આને આપણે શું કરીશું? શોધવું. આપણે આ શોધવું છે. કેટલું ફેરફાર થાય? પ્રારંભિક મૂલ્ય નવું કેટલું મળે આપણને માપમાં? U1 એટલે આ જે છે જૂની એકમ પદ્ધતિ, જે આપણને આપી દીધી હોય એ એકમ પદ્ધતિ એને આપણે જૂની એકમ પદ્ધતિ કહીશું. અથવા પ્રારંભિક એકમ પદ્ધતિ જે આપણને આપેલી છે તે આપણે કન્વર્ટ કરવી છે U2 માં. આ જે છે નવી એકમ પદ્ધતિ. આ છે નવી એકમ પદ્ધતિ. તો
તો આ શું છે n2 શું છે મૂલ્ય શોધવાનું છે આ પ્રારંભિક મૂલ્ય છે નવું મૂલ્ય શોધીશું જૂની એકમ પદ્ધતિમાંથી નવી એકમ પદ્ધતિમાં જઈશું માન લો કે mks આપી હોય તો cgs માં કન્વર્ઝન કરવાનું તો આ મૂલ્ય કેટલું મળે હું એ શોધી શકું તો આ સિમ્પલ સૂત્ર છે n1u1 બરાબર n2u2 કેવી રીતે મળે એક ગણતરી કરીએ એટલે તમને ખ્યાલ આવે અને જે આપણે શોધેલી છે એની આધીન જ આપણે વાત કરીશું માન લો કે મને આપી દીધું આવું મને કહે છે કે 1 ન્યૂટન બરાબર ખાલી જગ્યા ડાઈ આવું મને કહ્યું 1 ન્યૂટન બરાબર ખાલી જગ્યા ડાઈ તો હવે તમે આને આની સાથે કમ્પેર કરી શકો જોઈ લો હું આને આમ કમ્પેર કરું n1u1 બરાબર n2u2 n1 એટલે આ મૂલ્ય 1 ને ફેરવવું છે u1 એટલે આ એકમ થયો ન્યૂટન mks તો અત્યારે mks સિસ્ટમ છે અને મને ખબર પડી છે ન્યૂટન કઈ ભૌતિક રાશિનો એકમ તો કે બળ તો બળ નામની રાશિ મને મળે એનો mks એકમ છે n2 એટલે આ જે મારે શોધવાનું છે u2 એટલે આ નવી એકમ પદ્ધતિ ડાઈ જે છે cgs તો આડકતરી રીતે mks નો cgs સાથેનો જ સંબંધ લાવવાનો છે ગણતરી કેવી રીતે કરીશું તો જો ગણતરી આ રીતે થાય સૌથી પહેલું મને આ રાશિ ખબર પડી ગઈ કઈ ભૌતિક રાશિ છે બળ ના ખ્યાલ આવે તોય કોઈ વાંધો નહીં પણ એનું પારિમાણિક સૂત્ર આવડવું જોઈએ ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ પારિમાણિક સૂત્ર મહત્વનું છે આપણા માટે તો એ પારિમાણિક સૂત્ર આપણને ખ્યાલ હોવો જોઈએ એકને ફેરવવાના છે આપણે mks થી cgs માં તો જો હું આમ લખી શકું કે બળનું પારિમાણિક સૂત્ર ના ખ્યાલ આવે તો બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ પ્રવેગ એટલે વેગ ભાગ્યા સમય તો બળનું પારિમાણિક સૂત્ર ખ્યાલ હોવો જોઈએ that is m1 l1 t - 2 આ ખ્યાલ તો મારે અહીંથી અહીં જવું છે એક એકમ પદ્ધતિમાંથી નવી એકમ પદ્ધતિમાં જવું છે તો જૂની એકમ પદ્ધતિ તમારી mks છે એમ મારે cgs માં ફેરવવું છે તો કેવી રીતે તમે આ સૂત્રનો ઉપયોગ કરશો તો જો અહીંયા આગળ આમ દર્શાવી દેવાનું આ જે પારિમાણિક સૂત્ર આપ્યું છે એ બંને માટે સેમ છે એટલે હું એને અહીં વચ્ચે લખી દઈશ જો m1 l1 t - 2 અહીં બે ભાગ પાડી દઈશ આ બાજુ કહ્યું તેમ કઈ સિસ્ટમ છે mks છે એટલે આ જૂની પદ્ધતિ છે જે તમને આપેલી છે તમારે જવું છે ક્યાં cgs mlt છે તો હું mlt લખી દઈશ મને અહીં mlt આપેલા છે m1 અને 1 નંબર આપીશું કારણ કે આપણે નંબર 1 આપ્યો છે m1 l1 t1 અહીં શું છે kg મીટર અને જવાનું છે cgs માં તો એને નંબર 2 આપી દઈશ m2 l2 t2 cgs માં શું થાય ગ્રામ સેમી સેક ઓકે આટલું ક્લિયર થાય m1 l1 t1 m2 l2 t2 આ લખી દેવાય ઓકે આના સ્વરૂપે આપણે એને પ્રેઝન્ટ કરીએ હવે આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું n1u1 એટલે આ શું છે તમારું આ u અહીંયા આગળ લખી દઉં જો this is equal આને સંયુક્ત રીતે તમે હવે લખો તો આ સંયુક્ત રીતે લખાય u1 આ તમારો યુનિટ થઈ ગયો એકમ શું તો કે u1 is nothing but m1 raised to 1 l1 raised to 1 t1 raised to -1 આ તમારો જૂની એકમ પદ્ધતિમાં એકમ બન્યું એ જ રીતે આને સંયુક્ત રીતે હું લખી શકું u2 તરીકે તો u2 શું છે તમારું એનું એ m2 raised to 1 l2 1 t2
માઇનસ. તો આ જૂની એકમ પદ્ધતિ છે, નવી એકમ પદ્ધતિ છે. મારે n2 શોધવું છે, n11 આપેલું છે, તો સૂત્રનો ઉપયોગ કરું. that is n1u1 બરાબર n2u2. n1u1 બરાબર n2u2. શોધવું જ શું? n2. તો એને સૂત્રનો કરતા બનાવી દો. તો n2 is equal to u1 upon u2 into n. તો આપણને સૂત્ર મળે. કિંમત મૂકી સાદું રૂપ અપાય. તો જો એના સૂત્રો મૂકી દે તો u1 શું છે? તો કે m1 1 l1 1 t1 minus divided by m2 1 l2 1 t2 minus into n1 that is 1. એ તો 1 જ આપેલું છે મને, તો એ 1 લખી દીધું. તો આને હવે કેવી રીતે લખાય? that means n2 is equal to આનો ગુણોત્તર m1 upon m2 raised to 1 l1 upon l2 raised to 1 t1 upon t2 raised to minus. now this is equal to m1 જે છે આ બાજુ kg છે, તો આ છે kg divided by આ છે ગ્રામ raised to 1 l1 આ તરફ છે મીટર, l2 છે સેન્ટીમીટર, t1 છે સેકન્ડ, t2 છે સેકન્ડ raised to minus 2. now this is equal to આપણને ખબર છે કિલો એટલે કેટલા? 10 ની ઘાત 3 ગ્રામ divided by ગ્રામ raised to 1. મીટર ના સેન્ટીમીટર કેટલા? તો કે 10 raised to 2 સેન્ટીમીટર divided by સેન્ટીમીટર. s gets cancelled, that is 1 1 raised to minus 2 that is 1. એને કોઈ લેવા દેવા છે જ નહીં. 1 raised to minus 2 છેદમાં જાય 1 જ થાય. now this gram gets cancelled, centimeter gets cancelled, that is 10 raised to 3 into 1 3 into 10 raised to 2 into 1 10 raised to 2. બીજું તો છે ત્યાં તો 1 છે is equal to 10 raised to કેટલા થાય? આધાર સરખો ગુણાકાર ઘાતનો સરવાળો that is 5. તો n2 નું મૂલ્ય કેટલું મળ્યું? 10 raised to 5. તો n2 કેટલા મળ્યા? 10 raised to 5. so therefore 1 newton is equal to 10 raised to 5 dash. આ રીતે તમે એને મેળવી શકો. કોઈ પણ સ્વાધ્યાયનો 2.1 સ્વાધ્યાયનો 2.1 સ્વાધ્યાયનો 2.1 ખાલી જગ્યા પૂરો. ગણવાનું કેવી રીતે લખવાનું તમારે ખાસ એનું ધ્યાન રાખવાનું છે હવે, કારણ કે એ બધી મેથોડોલોજી ચેન્જ થાય. એમાં પહેલું આપ્યું છે તમને, મને એવું કહે છે 1 સેમી બાજુવાળા એક ઘનનું કદ, જેની બાજુની લંબાઈ 1 સેમી છે એવા એક ઘનનું કદ ખાલી જગ્યા મીટર ક્યુબ હશે. તો મને સેન્ટીમીટરમાં લંબાઈ આપી છે અને જવાબ માંગ્યો છે કે ઘનનું કદ, કદ એટલે v, v બરાબર ખાલી જગ્યા મીટર ક્યુબ. તો પહેલા મને એકમ ખબર હોવી જોઈએ. તો સમઘન છે, સમઘનના કદની વાત છે. લંબાઈ 1 સેમી છે. જો આમ આપ્યું, હું માન લો કે ઘન દોરું એટલે તમને ક્લિયર થાય. આવું દોરવું જરૂરી નથી પણ તમને ખ્યાલ આવે. માન લો કે આ ઘન છે, આ ક્યુબ. આ ઘનની દરેક બાજુની લંબાઈ સમાન છે એમ. તો આપણને આ ખબર હોવી જોઈએ. કદની વાત કરી તો ઘનનું કદ એટલે કે ઘનનું ઘનફળ. કદ એટલે ઘનફળ. તો ઘનનું ઘનફળ એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ.
પણ ત્રણેય સરખું હોય that is equal to L into L into L. This is equal to L cube. તો ઘનનું ઘનફળ L ક્યુબ થાય. દરેક લંબાઈ 1 સેમી આપી છે તો મને આ મળે ઘનનું ઘનફળ L ક્યુબ એટલે 1 ક્યુબ સેમી ક્યુબ. 1 સેમી ગુણ્યા 1 સેમી ગુણ્યા 1 સેમી એટલે 1 નો ઘન ગુણ્યા સેમી ક્યુબ that is 1 સેમી ક્યુબ. તો મને કદ આ આપેલું છે ફેરવવાનું મીટર ક્યુબ છે એટલે મને આ દાખલો આમ પૂછ્યો છે ખરેખર 1 સેમી ક્યુબ બરાબર ખાલી જગ્યા મીટર ક્યુબ. ક્લિયર? તો આ કઈ એકમ પદ્ધતિ છે? CGS. આ કઈ છે? MKS. તો આને હું સીધો ખાલી જગ્યા છે 1 માર્કનો છે એટલે આખો આપણે સાબિત નહીં કરીએ, ડાયરેક્ટ એને તમે કન્વર્ટ કરતા આવડવું જોઈએ. તો જો આપણે શીખ્યા હતા તે મુજબ મીટર ક્યુબમાં ફેરવવું છે. સેન્ટી ના મીટર કેટલા? તો કે 10⁻². સેન્ટી એટલે 10⁻². નો ક્યુબ મીટર ક્યુબ થયા બરાબર આ મારે શોધવાનું છે એનું હું x કહી દઉં x મીટર ક્યુબ થાય. x ને શોધવાનો છે તો x ને સૂત્રનો કરતા બનાવી દો તો x બરાબર આ બાજુ આ કેટલા છે 1 તો 1 ઇન્ટુ તો 1 તો 1 જ થાય -2⁻³ એટલે -6 મીટર ક્યુબ divided by મીટર ક્યુબ. this મીટર ક્યુબ gets cancel એટલે મને મૂલ્ય મળે x બરાબર 10⁻⁻6. તો એનો અર્થ એમ થઈ ગયો કે આપેલી 1 સેમીની બાજુવાળા સમઘનનું કદ કેટલા મીટર ક્યુબ હશે? 10⁻⁻6. તો મને જવાબ પડે v બરાબર 10⁻⁻6 મીટર ક્યુબ. આ રીતે એને શોધી શકાય. આ સીધું સ્ટેપ છે. આ કન્વર્ઝન આવડવું જોઈએ જે શોધવાનું છે તે. ના ખ્યાલ આવે તો હમણાં મેં તમને શીખવાડ્યું n1u1 બરાબર n2u2 એની મદદથી પણ તમે આ મેળવી શકો. તો n1u1 n2u2 બેને સરખામણી કરીને જૂની પદ્ધતિ નવી પદ્ધતિ તરીકે તમે મેળવી શકો. યુ કેન ટ્રાય ઇટ. ચાલો એને હું ટ્રાય કરું, જોઈ લો કેવી રીતે થાય તે. ઓકે, કદ છે તો અથવા કરીને બીજી રીતે એને લખીએ હમણાં જેનો ઉપયોગ કર્યો તે. પણ આ ખ્યાલ આપવો જોઈએ મીટર ક્યુબ છે ડાબી બાજુ સેમી ક્યુબ જ હોય તો જ કમ્પેરિઝન થાય. ઓકે, તો અથવા કરીને હું લખું કદની વાત કરી તો કદનું પારિમાણિક સૂત્ર આવડવું જોઈએ. કદનું પારિમાણિક સૂત્ર શું થાય? કદનું પારિમાણિક સૂત્ર કેપિટલ V નું પારિમાણિક સૂત્ર is equal to m0 l3 t0. આ બે ના લખો તોય ચાલે, l3 કહેવાય, 3 પરિમાણ છે. હવે તમે આ કમ્પેર કરી શકો 1 સેમી ક્યુબ બરાબર ખાલી જગ્યા મીટર ક્યુબ. મારે આ ફેરવવા છે 1 સેમી ક્યુબ ને, કારણ કે આ મૂલ્ય આપી દીધેલું છે એટલે મેં શોધી કાઢ્યું. તો 1 સેમી ક્યુબ ને મારે ફેરવવાના છે તો અહીં હું લખી દઈશ m0 l3 t0. આ પારિમાણિક સૂત્ર લખી દીધું. બે ભાગ કરી દો. ડાબી બાજુની પદ્ધતિ CGS છે. આ કઈ છે? CGS. આ કઈ આવશે? MKS. ચાલો CGS માં હું લખી દઉં નંબર m1 આપી દેવાય m1 l1 t1. પણ CGS છે તો આ થશે ગ્રામ, આ થશે સેન્ટીમીટર, આ થશે સેકન્ડ. આ બાજુ MKS ને 2 નંબર આપી દો m2 l2 t2. આ થશે kg, આ થશે મીટર અને દર્શાવે સેકન્ડ. ઓકે, તો આ બાજુનું યુનિટ તમને મળે u1 શું થશે? that is m10 l13 આ લખવાનું t0 t10. એ રીતે અહીંયા આગળ તમને આ મળશે આનો યુનિટ કયો? u2 that is m20 l23 t20. સરખામણી થાય કયું સૂત્ર? તો કે n1u1 બરાબર n2u2. મારે આ મૂલ્ય શોધવું છે તો n2 બરાબર u1/u2 into n1 is equal to, હવે સીધું લખી શકાય આ
m1 upon m2 raised to 0, l1 upon l2 raised to 3, t1 upon t2 raised to 0, n1 નું મૂલ્ય કેટલું છે 1, this is equal to 1, this is 1, n1 1 છે. therefore n2 is equal to 0 જોવાના જ નહીં, એ તો 1 જ છે, i1 છે, તો આનું મૂલ્ય 1 થઈ ગયું, કોઈ પણ ની ઘાત 0 એટલે 1. now this is equal to l1 એટલે શું, તો l1 ને આપણે આ ઘાત 0 છે એટલે હું એકમો નથી મૂકતો, બરાબર, ઈઝી જ કહેવાય. l1 શું છે અહીંયા આગળ સેન્ટીમીટર, તો અહીંયા આગળ આવે સેન્ટીમીટર ડિવાઇડેડ બાય l2 શું છે મીટર રેઝ ટુ 3, this is 1, કોઈ પણ ની ઘાત 0 આવે એટલે 1 મૂકી દેવાનું, into 1 એટલે 1. now this is equal to સેન્ટીમીટર ના ખ્યાલ મીટર ના સેમી કેટલા, તો કે 10 રેઝ ટુ 2 સેન્ટીમીટર. તમે આને 10 રેઝ ટુ -2 મીટર તરીકે પણ લખી શકાય, રેઝ ટુ 3. now this semi gets cancelled, this is equal to 1 upon 10 raised to 2 raised to 3, अर्थात n2 is equal to 1 upon 10 raised to 6. अंश में जाए n2 बराबर शू थाय -6. तो फरी तमने खाली जग्या केटली मळे 10 raised to -6. નંબર 2 બીજું એવું કે છે 2 સેમી ત્રિજ્યા આપી દીધી r બરાબર 2 સેમી અને 10 સેમી ઊંચાઈ હાઈટ આપી દીધી 10 સેમી. આ સિસ્ટમ એકમાં જ હોવી જોઈએ એટલું ધ્યાન રાખવાનું. ધરાવતા નક્કર નળાકારનું પૃષ્ઠ ક્ષેત્રફળ, નક્કર નળાકાર આપેલો છે, આટલી ત્રિજ્યા ને આટલી હાઈટ વાળો નક્કર નળાકાર આપેલો છે, એનું પૃષ્ઠ ક્ષેત્રફળ ખાલી જગ્યા મિલીમીટર સ્ક્વેર જેટલું હશે. તેનું પૃષ્ઠ ક્ષેત્રફળ શોધવાનું છે, સરફેસ એરિયા શોધવાનો. a બરાબર ખાલી જગ્યા mm સ્ક્વેર લખ્યો છે, વાંચતા આવડવું જોઈએ. પાછલો એકમ મીટર છે, આ સ્મોલ મિલી, તો મિલીમીટર સ્ક્વેર છે. ઓકે, અને અહીં મને આપ્યા છે સેમી, એટલે કે સેમી સ્ક્વેર માંથી મિલીમીટર સ્ક્વેર માં જાવ. જો આ જે હોય ને એ જ ડાબી બાજુ આવે. પદ્ધતિ બદલાય પણ એકમમાં ઘાત ને એમાં ચેન્જ થાય નહીં. જો આવો નક્કર નળાકાર આપ્યો છે, માન લો કે હું આ દોર દઉં નક્કર નળાકાર. દોરવો જરૂરી નથી પણ દોરીએ તમને થોડો ખ્યાલ આવે. નક્કર નળાકાર છે, સોલિડ, આખો સોલિડ નળાકાર. તો જે સોલિડ સિલિન્ડર છે એ સોલિડ સિલિન્ડરની ત્રિજ્યા તમને આપી છે, ધેટ ઇઝ r, અને એની હાઈટ આપી છે, આ જે ઊંચાઈ અથવા લંબાઈ કહો h. તો નાના ધોરણનું સૂત્ર થયું તમારી પાસે નક્કર નળાકારનું પૃષ્ઠ ક્ષેત્રફળ, એ મને ખ્યાલ હોવો જોઈએ. તો નક્કર નળાકારનું પૃષ્ઠ ક્ષેત્રફળ, એની સપાટીનું ક્ષેત્રફળ, ધેટ ઇઝ એરિયા, ઇઝ ઇક્વલ ટુ શું આવે 2 પાઈ RH. આ સૂત્ર આવડવું જોઈએ, 2 પાઈ RH. તો 2 પાઈ RH મળે. એટલે પહેલા હું આ કિંમત શોધી કાઢું, જે સેમી સ્ક્વેર માં આવશે એને આમાં કન્વર્ટ કરવાના. જો ડાયરેક્ટ નથી આપ્યું મને 1 ન્યૂટન બરાબર ખાલી જગ્યા ડાઈને એવું નથી પૂછ્યું, દાખલો આવો નાનો ગણવો પડે ને એને કન્વર્ટ કરવાનું છે, એટલે એક સ્ટેપ આગળ આવે છે. અને નાના ધોરણમાં તમારી કિંમત આવે છે. તો આને આપણે કિંમત મૂકીને સાદું રૂપ આપીએ 2 ઇન્ટુ પાઈ એટલે 3.14, 22 સપ્તાંશ ભૂલી જવાના, કેટલા લખવાના 3.14 મલ્ટીપ્લાઈડ બાય 2, h એટલે 10. સેમી છે, બેવ સેમી હોવા જોઈએ. ઓકે, તો આને હું ગુણી શકું અને આ લખી શકાય 12.56 ગુણ્યા 10 એટલે 125.6, 125.6 સેમી સ્ક્વેર. અંતર ગુણ્યા અંતર એટલે એનો વર્ગ થાય, તો ક્ષેત્રફળનો એકમ સ્ક્વેરમાં આવે. અર્થાત મને એવું કહ્યું 125.6 સેમી સ્ક્વેર બરાબર ખાલી જગ્યા મિલીમીટર સ્ક્વેર. મારે આમાં કન્વર્ઝન કરવાનું છે, બરાબર. તો નવા એકમ પદ્ધતિમાં મારે એને કન્વર્ટ કરવા છે.
તો કેવી રીતે? તો એને ફેરવી શકાય, ડાયરેક્ટ પણ તમે કરી શકો. તો અર્થાત આવું આપેલું છે મને 125.6 સેમી સ્ક્વેર બરાબર ખાલી જગ્યા મિલીમીટર સ્ક્વેર. આ તો એઝ ઇટ ઇઝ છે, જોઈ લો. તો મને x શોધવાનો કયો છે? now x is equal to question mark. તો આ શું થાય? x is equal to 125.6 સેમી સ્ક્વેર divided by millimeter square. આને બહુ છંછેડવાની જરૂર નથી, 10 પોઈન્ટ તો જ આને મૂકી દઈએ 125.6 ગુણ્યા, ચાલો સેન્ટીના મીટર કેટલા થાય? તો કે -2 નો સ્ક્વેર મીટર સ્ક્વેર. તો મીટરમાં ફેરવી દીધા મેં, તો 10⁻² નો સ્ક્વેર મીટર સ્ક્વેર. મિલીમીટર સ્ક્વેર, મિલી એટલે કેટલા? તો કે -3. મિલી એટલે -3 મીટર, તો -3 મીટર નો સ્ક્વેર, અહીં પણ સ્ક્વેર. now this meter square gets cancelled. it is equal to 125.6 ગુણ્યા ઘાતનો ઘાત ગુણાકાર -4 divided by ઘાતનો ઘાત ગુણાકાર 10⁻6. that means x is equal to 125.6 ગુણ્યા 10⁻4. આ અંશમાં જાય તો ઘાત પ્લસ થઈ જાય, is equal to 125.6 ગુણ્યા આધાર સરખો ઘાતનો સરવાળો -4 + 6 is equal to 125.6 ગુણ્યા 10 ની મોટામાંથી નાનું બાદ થાય તો આની નિશાની 2, તો that is equal to 10⁻². 10 ની 2 ને ગુણી નાખો તોય ચાલે, અને ના ગુણો તો તમારો જવાબ આવ્યો, that is 125.6 ગુણ્યા 10 ની ઘાત 2. આટલો જવાબ. એટલે કે 125.6 સેમી સ્ક્વેર એટલે કેટલા મિલીમીટર સ્ક્વેર? તો કે 125.6 ગુણ્યા 10 ની ઘાત 2 મિલીમીટર સ્ક્વેર. આ તમારો જવાબ. આ રીતે શોધી શકાય. ગુણી નાખો તોય ચાલે ને, એને તમે ગુણી કાઢો તો પણ ચાલે. આ 2 દશાંશની પાછળ ખસી જાવ ને 2 વધી જશે, તો 1.25 આપણે એવી રીતે જ લખીએ છીએ સાયન્ટિફિક મેથડ થી. ખરેખર આવી રીતે લખાય, it is equal to 1.256 ગુણ્યા 10 ની 2 આધી ઘાત. 1 ને 2 પાછળ આવ્યો તો 1 ને 2 આગળ ઉમેરવાના, that is equal to 4. તો આ પણ ચાલે જવાબ. આ શીખવાનું છે બધું તમારે. આપણે હંમેશા એક દશાંશ ચિહ્ન પછી જ જવાબ લખવાની ટેવ પાડીશું, એક જ હોવો જોઈએ. અને એ રીતે પાછળ આવ્યા 100 વડે ભાગ્યા કહેવાય તો 100 ઉમેરી દીધા મેં, તો બધું સરખું થઈ ગયું. 1.256 ગુણ્યા 10 ની ઘાત 4 મિલીમીટર સ્ક્વેર. આ સેમી સ્ક્વેર ને શેમાં કન્વર્ટ કર્યા? આટલા સેમી સ્ક્વેર એટલે આટલા મિલીમીટર સ્ક્વેર મળે. તો આ તમારો this is B. એવો છે સી. સી એવું કે છે 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે, ઝડપ આપી દીધી. જો સિમ્બોલ આવડવા જોઈએ, ઝડપ એટલે v, કેટલી આપી? 18 કિલોમીટર પ્રતિ કલાક. 18 કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે ગતિ કરતું એક વાહન 1 સેકન્ડમાં t આપી દીધો, t બરાબર 1 સેકન્ડ. ખાલી જગ્યા મીટર અંતર કાપશે. અંતર શોધવાનું, અંતર એટલે d બરાબર ખાલી જગ્યા મીટર. આ શોધવાનું છે. તો પ્રશ્નને સમજીને લખતા આવડવું જોઈએ. તો ઝડપ, સમય ને અંતર આપેલું છે. તો જવાબ મીટરમાં લાવવાનો છે. આમાં કિલોમીટર ને કલાક છે, એટલે કિલોમીટર ને મીટરમાં, કલાક ને સેકન્ડમાં ફેરવવા પડે. તો સૌથી પહેલું કામ આ કરીએ કે 1 કિલોમીટર પર કલાક એટલે કેટલા મીટર પર સેકન્ડ થાય? તો મારી પાસે પહેલું એ આવે, એટલે આને કન્વર્ટ કરી નાખીએ પહેલા મીટર પર સેકન્ડમાં. જો વેગ નામની રાશિ છે તો હું આમ ફેરવી શકું, 18 કિલોમીટર પ્રતિ કલાક બરાબર ખાલી જગ્યા મીટર પર સેકન્ડ. આમ કહેવાય. કિલોમીટર આ કોઈ રાશિ ન હોય, સીજીએસ કેવી પદ્ધતિ ન હોય, કોઈ પણ એસઆઈ માં ફેરવવાનું છે તો આને કોઈ પણ ને એસઆઈ માં ફેરવી શકો. કિલોમીટર અને કલાક આપેલા છે.
તો સૌથી પહેલું આ ખબર હોવી જોઈએ 1 કિલોમીટર એટલે કેટલા મીટર? કિલો 10 ની ઘાત 3 મીટર. જેમાં તો કિલોગ્રામ ના ગ્રામ એવા મીટરના કિલોમીટરના મીટર આટલા થાય. અને કલાક 1 અવર માઈનસ ઘાત પછી આપણે રાખીએ 1 કલાક એટલે કેટલી મિનિટ? તો કે 60 મિનિટ. 1 કલાક એટલે 60 મિનિટ. પણ સેકન્ડ આપણો એસઆઈ એકમ છે તો 1 મિનિટ એટલે 60 સેકન્ડ. તો 60 ગુણ્યા 60 સેકન્ડ એટલે કે 1 કલાક એટલે 3600 સેકન્ડ થાય. તો 1 અવર એટલે 3600 સેકન્ડ. તો આને ફેરવી દઈએ આમાં તો 18 ના કેટલા થાય એ પછી વાત કરીએ. તો આમ લખાય 18 કિલોમીટર માઈનસ ઘાત ના આવડે તેને છેદમાં લખાય પ્લસ થઈ ગયા કિલોમીટર પર કલાક બરાબર 18 ગુણ્યા 1 કિલોમીટર એટલે 10 ની ઘાત 3 મીટર 10⁻³ મીટર ડિવાઇડેડ બાય 1 કલાક 1 અવર એટલે 3600 સેકન્ડ તો ડિવાઇડેડ બાય 3600 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ અહીં જોઈ શકો તમે 200 જાય એટલે અહીંયા આગળ 1 રહેશે બરાબર 1000 છે તો 100 ગાય એટલે 10 રહે તો 10⁻⁴ 18 × 36 તો અહીં રહેશે 10/2 this is equal to 5 મીટર પર સેકન્ડ. તો 18 કિલોમીટર પર કલાક એટલે કેટલા મીટર પર સેકન્ડ થયા? 5 મીટર પર સેકન્ડ થયા. તો મેં ઝડપ પહેલા શોધી કાઢી. કેટલી ઝડપ આવી મારી? 5 મીટર પ્રતિ સેકન્ડ. મારે અંતર શોધવાનું છે તો ફરી પાછું નાનું ધોરણ આવ્યું. ઝડપનું સૂત્ર મને ખબર હોવી જોઈએ. ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. કાપેલું અંતર ભાગ્યા લાગતો સમય. મારે અંતર શોધવું છે તો અંતર બરાબર સમયને ગુણી નાખો. ઝડપ ગુણ્યા સમય. અંતર એટલે d, ઝડપ એટલે v, સમય એટલે t. તો આ સૂત્ર મને મળે ઇઝ ઇક્વલ ટુ મેં ઝડપ શોધી કાઢી મીટર પર સેકન્ડમાં. આપેલી જ હતી માર તો મીટર પર સેકન્ડમાં જવું તો જ મીટર આવશે કારણ કે આ સેકન્ડમાં છે. તો કેટલા થાય? ધીસ ઇઝ 5 મીટર પર સેકન્ડ ઇન્ટુ t કેટલા? તો કે 1 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 5 મીટર. સેકન્ડ ઇનવર્સ સેકન્ડ ગેટ્સ કેન્સલ બરાબર આ છેદમાં જશે તો અંતર કેટલું આવશે? 5 મીટર. તો 1 સેકન્ડમાં કાપેલું અંતર કેટલું મળે તમને? 5 મીટર. જો ઝડપ 18 કિલોમીટર પર કલાક હોય તો 1 સેકન્ડમાં વાહને કાપેલું અંતર કેટલું મળશે તમને? 5 મીટર મળે. સીસાની સાપેક્ષ ઘનતા 11.3 છે. સીસાની સાપેક્ષ ઘનતા આપી. સીસાની સાપેક્ષ ઘનતા બરાબર 11.3. તો તેની ઘનતા એને આપણે રો વડે દર્શાવીએ છીએ બરાબર ખાલી જગ્યા ગ્રામ પર સેમી ક્યુબ. આમાં ફેરવવાની અથવા એવું કે છે રો બરાબર ખાલી જગ્યા કેજી પર મીટર ક્યુબ ફેરવવાની છે. સાપેક્ષ ઘનતા આપી છે ફેરવવાની છે મારે ઘનતામાં. તો મને પહેલા સાપેક્ષ ઘનતાનું સૂત્ર આવડવું જોઈએ. સાપેક્ષ ઘનતાનું સૂત્ર ન આવડે તો ન ચાલે એટલે યાદ રાખજો. તો કોઈ પણ પદાર્થની સાપેક્ષ ઘનતા એટલે શું? તો હું જનરલાઈઝ લખું છું. તો કોઈ પણ પદાર્થની સાપેક્ષ ઘનતા ને
નીચે મુજબ લખી શકાય. એનું સૂત્ર નીચે મુજબ છે. તો સાપેક્ષ ઘનતા બરાબર પદાર્થની ઘનતા ડિવાઇડેડ બાય પાણીની ઘનતા. કશું જ ના આપ્યું હોય તો કોઈ પણ સાપેક્ષ ઘનતા હંમેશા પાણીની ઘનતાની સાપેક્ષે જ મેજર થાય. તો કોઈ પણ સાપેક્ષ ઘનતા, આનું બીજું પણ નામ છે, એ પણ યાદ રાખજો, આને વિશિષ્ટ ઘનતા પણ કહેવાય. આનું બીજું નામ છે વિશિષ્ટ ઘનતા, અથવા તો એને વિશિષ્ટ ગુરુત્વ પણ કહેવાય. વિશિષ્ટ ગુરુત્વ, આવા એના પર્યાયવાચી શબ્દો છે, યાદ રાખવાના. સાપેક્ષ ઘનતા કો, વિશિષ્ટ ઘનતા કો, વિશિષ્ટ ગુરુત્વ કો, ઓલ આર સેમ. તો કોઈ પણ સાપેક્ષ ઘનતા એ બે ઘનતાનો ગુણોત્તર છે, એટલે આ પરિમાણ રહિત રાશિ છે. સાપેક્ષ ઘનતા એકમ રહિત અને પરિમાણ રહિત છે. એની એકમ કે પરિમાણ નથી. કેમ? તો કે બે ઘનતાનો ગુણોત્તર સમાન ભૌતિક રાશિઓ, સમાન એકમો ધરાવતી, સમાન પરિમાણ ધરાવતી રાશિઓનો ગુણોત્તર હંમેશા પરિમાણ રહિત કે એકમ રહિત જ હોય. એને એકમ હોય નહીં. તો સાપેક્ષ ઘનતાને એકમ નથી. અને કોઈ પણ સાપેક્ષ ઘનતા ના કહ્યું હોય તો પાણીની સાપેક્ષે જ મેજર થાય. તો આને હું આમ લખી શકું, અર્થાત સાપેક્ષ ઘનતા બરાબર પદાર્થની ઘનતા એટલે રો ડિવાઇડેડ બાય પાણીની ઘનતા એટલે રો ડબલ્યુ. પાણીની ઘનતા રો ડબલ્યુ યાદ રાખજો. રો ડબલ્યુ યાદ રાખી મૂકવાનું. પાણીની ઘનતા 1 ગ્રામ પર સેમી ક્યુબ છે. 1 ગ્રામ પર સેમી ક્યુબ છે. અને આ સંબંધ તમે મેળવેલો છે ઘનતાનો એમકેએસ સાથેનો, તો મળી શકે. ઓકે, તો મને શોધવાની છે પદાર્થની ઘનતા. આપી છે સી શું? લેડ આપેલું છે. તો હું લખી શકું, આ મારે શોધવું છે. સૂત્રનો કરતા બનાવાય. રો બરાબર સાપેક્ષ ઘનતા ગુણ્યા પાણીની ઘનતા. અર્થાત સીસાની ઘનતા મારે શોધવી છે. લેડ એટલે પીબી. તો રો પીબી બરાબર સાપેક્ષ ઘનતા આપી છે ને 11.3 અને પાણીની ઘનતા આપણે લીધી 1 ગ્રામ પર સેમી ક્યુબ. તો ધેટ મીન્સ લેડની ઘનતા તમને મળે 11.3 ગ્રામ પર સેમી ક્યુબ. જો પહેલા આપણે આ શોધી કાઢીએ. હવે મને કહે છે એની ઘનતા શોધો. સામા? ગ્રામ પર સેમી ક્યુબ. તો મને પહેલો જવાબ મળી ગયો. તો સીસાની ઘનતા 11.3 ગ્રામ પર સેમી ક્યુબ મળે. અથવા કે છે કેજી પર મીટર ક્યુબ માં દર્શાવો. તો આ સીજીએસ છે, આ એમકેએસ છે. સીજીએસ માંથી એમકેએસ માં ફેરવીએ તો ફરી અથવા કરીને લખીએ બીજો જવાબ. તો હું આમ ફેરવી શકું. 11.3 ગ્રામ પર સેમી ઘન ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા કેજી પર મીટર ક્યુબ. મને આવું આપેલું છે. આ પ્રશ્ન આવો જ થયો. તો આને ફેરવવાના છે, તો ફેરવી દઈએ. શું લખીશું? 11.3 ગ્રામ per semi cube is equal to, now this is equal to x, so this is equal to x divided by kg per meter cube. अर्थात x is equal to 11.3 અને એવું ને એવું જ રાખું. ગ્રામ પર સેમી ઘન. આને હું કન્વર્ટ કરી નાખું. કિલોના ગ્રામ કેટલા? તો કે 10⁻³ ગ્રામ. મીટરના સેન્ટીમીટર કેટલા? તો કે 100 સેન્ટીમીટર. 10⁻² સેમી. નો -3. સાદું રૂપ અપાય તો 11.3 ગ્રામ પર સેમી ક્યુબ ડિવાઇડેડ બાય 10⁻³ તો છે જ, ઘાતનો ઘાત ગુણાકાર into 10⁻⁻6 ગ્રામ પર સેમી ક્યુબ. now this gets cancelled. અર્થાત it is equal to 11.3 into -6 + 3 -3
અંશમાં જાય +3 that is 3 તો x નું મૂલ્ય મને કેટલું મળે 11.3 ગુણ્યા 10 ની ઘાત 3 તો 11.3 ગ્રામ પર સેમી ક્યુબ એટલે કેટલા 11.3 ગુણ્યા 10 ની ઘાત 3 કેજી પર મીટર ક્યુબ થાય તો આ તમને જવાબ મળે તો બંને તમને જવાબ મળી ગયા કે શીશાની ઘનતા આમ લખી શકાય બેવ જવાબ હું લખી દઉં તો શીશાની ઘનતા CgS માં કેટલી થાય તો કે 11.3 ગ્રામ પર સેમી ક્યુબ અને MKS એકમમાં તો શીશાની ઘનતા MKS એકમમાં કેટલી થાય તો કે 11.3 ગુણ્યા 10 ની ઘાત 3 કેજી પર આ રીતે તમે શોધી શકો n1u1 બરાબર n2u2 કરીને પણ you can find out તમે એને મેળવી શકો સ્વાધ્યાયનો 2.2 એકમોના યોગ્ય પરિવર્તન દ્વારા ખાલી જગ્યા પૂરો એકમનું કન્વર્ઝન કરવાનું એમાં મને પહેલું એ આપેલું છે 1 kg મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા ગ્રામ સેમી સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર સીધું પણ ગણી શકો અને n1u1 કરીને ગણી શકો ચાલો જુઓ આ બરાબર x થઈ ગયા હવે આ મને ખબર હોય તો વધારે સારું આ કઈ ભૌતિક રાશિનો એકમ છે કેજી મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર તો કે ઊર્જાનો કાર્યનો જે પોતે આ એનો એકમ આપેલો છે અને એ જો આવડે તો હું શોર્ટકટે સીધો MCQ કદાચ આપ્યું હોય તો હું શોર્ટકટમાં વાપરી શકું જો મને રાશિ ખબર પડે તો હું એ પણ બતાવું છું શોર્ટકટ શું થાય જો મને રાશિ ખ્યાલ આવે તો નહીં તો હું કન્વર્ટ કરું નાવ એકને જ ફેરવવાના છે તો નાવ વોટ ઇઝ x તો x is equal to 1 kg meter square per second square divided by gram semi square per second square now that is equal to 1 ને કોઈ લેવા દેવા નથી ચાલો કિલોના ગ્રામ કેટલા આ ઉપરને ફેરવી નાખીએ કિલોના ગ્રામ તો કે 10 raised to 3 ગ્રામ મીટરના સેન્ટીમીટર કેટલા તો કે 10 raised to 2 સેન્ટીમીટર નો સ્ક્વેર સેકન્ડ ને તો કોઈ પ્રશ્ન નડતો નથી s - 2 ડિવાઇડેડ બાય ગ્રામ સેમી સ્ક્વેર ઓર સેકન્ડ સ્ક્વેર નાઉ ધીસ ઇઝ ઇક્વલ ટુ 10 raised to 3 10 ની ઘાત 2 નો વર્ગ 2 દુ 4 તો ગુણ્યા 10 ની ઘાત 4 શું મળશે ગ્રામ સેમી સ્ક્વેર ઓર સેકન્ડ સ્ક્વેર divided by શું છે ગ્રામ semi square or second square now this gets cancelled so that means what is x it is 10 raised to 7 x નું મૂલ્ય 10 raised to 7 અર્થાત 1 kg meter square or second square is equal to 10 raised to 7 gram semi square or second square હવે જો આટલું બધું ના ગણવું હોય તો શોર્ટકટ આવો છે યાદ આવે તો થાય કેટલા માર્કનો પ્રશ્ન છે એના અનુસાર જાણો 1 માર્કનો હોય પછી આટલું બધું ગણો તો યુ આર જસ્ટ વેસ્ટિંગ યોર ટાઈમ અને 1 માર્કનો હોય ને MCQ VSQ સીધો હોય તો મને સીધી ખબર પડી જોઈએ ક્યાંથી પડે પ્રેક્ટિસ થી આવે કેજી મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર એ ઊર્જાનો એકમ છે એવી મને ખબર પડી અહીં હું આમ લખી શકું આપણી જાણકારી મનમાં જે આવે એની વાત કરું કે આપેલ એકમ દર્શાવતી ભૌતિક રાશિ મને ખ્યાલ આવી ગયો કે આ ભૌતિક રાશિ ઊર્જા છે અથવા કાર્ય છે આ ખ્યાલ આવી ગયો તો હવે તરત હું રિકોલ કરી શકું આ એનો MKS એકમ છે આ CGS આપણે જાણીએ છીએ કે ઊર્જાનો MKS એકમ જૂલ છે તો 1 જૂલ અને આપણે સંબંધ મેળવ્યો છે it is equal to 10 raised to 7 અર્ગ જૂલ એટલે જ આ કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર અર્ગ એટલે જ આ ગ્રામ સેમી સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર
મારે કેટલાને ફેરવવાના છે 1 ને, તો 1 જૂલ ઇઝ ઇક્વલ ટુ 10 રેઝ ટુ 7 અર્ગત છે, તો મને સીધો જવાબ ખબર પડે આ બરાબર 10 રેઝ ટુ 7 ગ્રામ સેમી સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. તમે જોઈ શકો એ જવાબ. તો આ જો ખ્યાલ હોય તો તમે સીધું તમે મેળવી શકો. બધામાં લાગુ નથી પડતું. ચોક્કસ ભૌતિક રાશિ હોય, આપણી જાણકારી હેઠળ હોય, તરત ખ્યાલ આવે. એટલે પેલું ટેબલ નો અભ્યાસ વ્યવસ્થિત રીતે કરવો. પડી સમજ? આ રીતે તમે આને દર્શાવી શકો. તો સીધું મળી જાય. આ એટલે જ આ છે, આ એટલે જ આ છે. તૈયાર કરવાની જરૂર નહીં. અમુક સ્ટાન્ડર્ડ તમે યાદ રાખી શકો. ઓકે, તો એનો એ હતો. એ જ રીતે બી આપેલો છે. 1 મીટર ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા ly. ઓકે, આ જોઈશું. Now what is ly? It is equal to light year. ly નો મતલબ light year એટલે શું? તો કે પ્રકાશ વર્ષ. 1 મીટર એટલે કેટલા પ્રકાશ વર્ષ? મને એવું કહ્યું. તો હવે આમાં તમારું કન્વર્ઝન ના ખબર પડે, પ્રકાશ વર્ષનું મૂલ્ય ખબર હોવી જોઈએ. યાદ રાખો, 1 light year is equal to 9.46 into 10 raised to 15 meter. એક પ્રકાશ વર્ષનું મૂલ્ય 9.46 ગુણ્યા 10 ની ઘાત 15 મીટર થાય. મારે તો 1 મીટર બરાબર જોઈએ છે પ્રકાશ વર્ષ. તો આને ઉલટાઈ દો. હું આમ લખી શકું, આટલા મીટર એટલે 1 લાઇટ યર થાય ને. મારે તો 1 મીટર જોઈએ છે, તો 1 મીટર એ કેટલા લાઇટ યર થાય? ડિવાઈડ કરવા પડે. આને અહીં લાવી દો તો 1 મીટર થાય. તો હું શું લખી શકું કે 1 લાઇટ યર divided by 9.46 into 10 raised to 15 is equal to 1 meter. આ બાજુ 1 થઈ ગયો, આને હું છેદમાં લાવી દઉં તો કેટલા થયા? 1 મીટર. એટલે 1 મીટર is equal to કેટલા લાઇટ યર થયા? તો કે 1 upon 9.46 into 10 raised to 15 લાઇટ યર. હવે કેલ્ક્યુલેટર વડે તમને આ ગણતા આવડે, એટલે કેલ્ક્યુલેટર વડે તમે કેલ્ક્યુલેશન કરી શકો. that is equal to 10 ની ઓછા 15 ઉપર જાય, 1 upon કરો એટલે પોઈન્ટમાં જવાબ આવે, એને તમે કન્વર્ટ કરી શકો. તો એ તમે કન્વર્ટ લગભગ 10 ની આસપાસ થયા એટલે 0.1 ની આસપાસ આવે તો તમે દર્શાવી શકો. it is equal to 0.1057 into 10 raised to -15. આ -15 ઉપર ગયા, 1 upon 9.46 કરો તો આની આસપાસ તમને મળે. ચાલો એક ખસી જાવ આગળ, તો 1.057 અહીં એક વધે એટલે કે ઘટાડવો પડે તો -16. માઈનસમાં વધે એટલે ઘટે. તો 1 મીટર ઇઝ ઇક્વલ ટુ કેટલા લાઇટ યર થયા? મૂલ્ય ખબર હોવી જોઈએ. 1.057 into 10 raised to -16 લાઇટ યર. આ સંબંધ ખબર હોવો જોઈએ. આ મૂલ્યો અમુક યાદ રાખવાના આવશે, નવા આવ્યા કરશે. તો this is equal to light year. એટલે આ મોટો એકમ છે તો આની કિંમત ઘણી જ નાની મળે. લાઇટ યર મોટો એકમ છે. તો એનો બી જવાબ થયો. સી 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા કિલોમીટર પર કલાક વર્ગ. અહીં જેવું હોય એવું જાય, અહીં ઘાત એક હોય તો એક જ હોય, 2 તો 2, માઈનસ તો માઈનસ, બે બાજુ સરખું. ચાલો, મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલે પ્રવેગ નામની ભૌતિક રાશિનો એકમ થયો. ચાલો, 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર ને આપણે કિલોમીટર પર કલાક વર્ગમાં ફેરવવા છે. તો આને કન્વર્ઝન કરી હમણાં જ આપણે કર્યું હતું. હું આમ કહી શકું કે 1 કિલોમીટર એટલે કેટલા મીટર? તો કે 10 raised to 3 મીટર. 1 અવર એટલે કેટલા કલાક? તો કે 3600 સેકન્ડ. 3600 સેકન્ડ. મારે આને ફેરવવા છે. હું આમ લખી શકું 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર બરાબર this is equal to x. તો x કિલોમીટર પર કલાક વર્ગ. તો x બરાબર શું? તો કે 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર ડિવાઇડેડ બાય, અને છેદમાં લઈ દઈએ, કિલોમીટર પર કલાક વર્ગ is equal to 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર ડિવાઇડેડ બાય કિલોમીટર ના મીટર કેટલા? તો કે 10 raised to 3 મીટર.
કલાકની સેકન્ડ કેટલી? તો કે 3600, પણ ઘાત કેટલી? -2, તો s - 2. એકમ કેન્સલ, એકમો તો કયા સમાન? now this is equal to 3 into 10⁻³ ઉપર જાય -3 માઈનસ ઘાત ઉપર જાય તો આ પ્લસ થઈ જશે, તો 3600 નો વર્ગ. આનું તમે સાદું રૂપ આપી શકો, તો આનું સાદું રૂપ અપાય. સાદું રૂપ આપો શું થાય? this is equal to 3 into 10⁻³ ગુણ્યા 36 નો વર્ગ લખાય, અને આ 2 મીંડા એટલે 10 ની ઘાત 2 એનો વર્ગ, તો 10 ની ઘાત 4, 4 ઓછા 3 એટલે 10 થયા. it is equal to 3 ગુણ્યા 10 ગુણ્યા 36 નો વર્ગ. આનું સાદું રૂપ આપો, that is equal to x. તો એ તમને x મળશે 3.888 into 10⁻⁴. આનું પૂર્ણાંક સંખ્યા મળે પછી કહ્યું તું એક દશાંશ સ્થાનમાં કિંમતમાં તમે ચેન્જ કરી શકો અને એને કન્વર્ટ કરી શકાય. that is equal to this, it is nearly equal to, અને કહી શકાય 3.9 ગુણ્યા 10 ની ઘાત 4. this is equal to x. અર્થાત 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલે 3.9 લગભગ 4 ગુણ્યા 10 ની ઘાત 4 કિલોમીટર પર કલાક વર્ગ. આ રીતે એને ગણી શકાય. ઉપયોગી એક જ છે, બધા તમારા સંખ્યાત્મક સંબંધ જ મેળવીએ છીએ. ડી તમને આપી દીધો, g બરાબર 6.67 ગુણ્યા 10 ની ઓછા 11 ન્યૂટન મીટર સ્ક્વેર પર કેજી સ્ક્વેર બરાબર ખાલી જગ્યા સેમી ક્યુબ સેકન્ડ -2 g -1. ગભરાવાનું નહીં બહુ. તો સાહેબ આમાં તો કોઈ મેચ જ નથી થતું, કોઈ ચિંતા નહીં. આના સ્વરૂપે આપણે લખી કાઢવાનું. આ MKS છે, આ કયું છે? CGS છે. તો મેં તમને કહ્યું હતું એક કરતા વધારે એકમો આવે તો કોમ્બિનેશન ગમે તેનું થાય, એક MKS નો એક CGS નો, એક કરતા વધારે હોય તો કોમ્બિનેશન બદલ્યું, બીજું કશું કર્યું નથી. તો આપણે એને સરળતાથી મેળવી શકીએ. ઓકે, તો આ G છે, G ને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહેવાય. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે. તમે આને પહેલી પદ્ધતિ આપણે ઉપયોગ એક શીખ્યા એની રીતે તમે કન્વર્ટ કરી શકો, અથવા N1 U1 ની રીતે પણ તમે કન્વર્ટ કરી શકો. હું આને ફેરવી નાખીશ એટલે તમને ઈઝી લાગે. જો ખરેખર આવું છે, g નું મૂલ્ય આ જે છે 6.67 10⁻⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પર કેજી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. હું આની રીતે લખું છું, આ નથી જોતો નહીતર ગૂંચવાડો થશે, ના થાય, બેને મેચ કરવાના. ચાલો અહીં ન્યૂટન છે તો CGS શું બને? ડાયન. મીટર છે તો શું બને? સેન્ટીમીટર નો સ્ક્વેર. કેજી છે તો શું થાય? ગ્રામ નો. થઈ ગયું. આ એટલે આ એટલે જ આ સાદું રૂપ આપો તમને આનું બદલે આ મળી જશે. ઓકે, ચાલો એમાં આપણે અત્યારે નથી પડતા, પણ આ રીતે પછી છેલ્લે આ લખી દેવાય. બસ આ ક્લિયર થઈ ગયું. હવે જો ઈઝીલી તમને ખબર હોય તો તમે આ કામ કરી શકો. કેવી રીતે? તો આ ખબર હોય છે 1 ન્યૂટન એટલે કેટલા ડાયન? તો કે 10 ની ઘાત 5 ડાયન. અમુક સંબંધો યાદ રાખવાના, બહુ કામના છે, નહીતર એના બેઝમાં તમારે ફેરવવું પડે કમ્પલસરી. ચાલો
મીટર આપ્યા 1 મીટર એટલે કેટલા સેમી તો કે 10⁻² સેમી અને છેલ્લે કેજી આપ્યા તો 1 કેજી એટલે કેટલા ગ્રામ તો કે 10⁻³ ગ્રામ બસ આ મને મળી ગયું સાદું રૂપ આપું જવાબ મળે તો આગળ કિંમત જે છે તો એઝ ઇટ ઇઝ 6.67 10⁻⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પર કેજી સ્ક્વેર is equal to this is equal to x it is equal to x divided by આ છેદમાં આવે ડાઇન સેમી સ્ક્વેર પર ગ્રામ સ્ક્વેર that means x is equal to 6.67 10⁻⁻11 આ તો એનું એ જ ન્યૂટન મીટર સ્ક્વેર પર કેજી સ્ક્વેર હોલ ડિવાઇડેડ બાય ચાલો ડાઇન ઓકે આને ફેરવીશું સોરી નીચે આપણે આને ફેરવીશું એટલે ઈઝી રહે તો નીચે એનું એ જ નીચે શું લખીશ ડાઇન સેમી સ્ક્વેર ગ્રામ -2 ઓકે ચાલો ન્યૂટન છે 1 ન્યૂટન એટલે કેટલા ડાઇન તો કે 10⁵ ગુણી નાખ્યા મલ્ટીપ્લાઈડ બાય મીટર સ્ક્વેર છે મીટર સ્ક્વેર એટલે 10⁻² નો સ્ક્વેર અને કેજી છે -2 ઘાત તો કેજી ના ગ્રામ કેટલા થાય તો કે 10⁻³ અને એકમ શું થયો એનો તો કે ડાઇન સેમી સ્ક્વેર ગ્રામ -2 this gets cancelled સરખા એકમ જતા રહે તો that means x is equal to 6.67 10⁻⁻11 into 10⁵ into ઘાતનો ઘાત ગુણાકાર 10⁻⁴ ગુણ્યા 3 ગુણ્યા -2 -6 is equal to 6.67 10⁻⁻11 વત્તા 5 વત્તા 4 ઓછા 6 આધાર સરખો ઘાતનો સરવાળો ગુણાકાર so that means x is equal to 6.67 into 10⁻⁻, 5 ને 4 9 ઓછા 6 3 ઓછા 11 વત્તા 3 ઓછા 8 તો x મને આ મળી ગયો અર્થાત મને સંબંધ મળ્યો કે 6.67 ગુણ્યા 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પર કેજી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ જોજો 6.67 10⁻⁻8 પૂછ્યું શું હા તો હું આ લખી દઈશ that is semi cube second -2 g -1 થઈ ગયું આ લખવાનું નહીં જરૂર એનું એ જ આવે તમારે એટલે ગૂંચવાવે નહીં કે બે જુદું છે ને શું કરવું એમ કેસ હોય સામે સીજીએસ જ હોય તેના જેવો લખી કાઢવો ના આપ્યો હોય તો આટલા એટલે કેટલા સીજીએસ માં ફેરવાય 6.67 ગુણ્યા 10⁻⁻, તમે n1 u1 ની રીતે પણ એને કેલ્ક્યુલેટ કરી શકો પણ આ ખાસ જોજો આના જોયા સિવાય તમને નહીં ફાવે એ નહીં કેલ્ક્યુલેટ કરો તો નહીં મજા આવે બી ની વાત કરીએ સીસાની સાપેક્ષ ઘનતા 11.3 છે સીસાની સાપેક્ષ ઘનતા આપી સીસાની સાપેક્ષ ઘનતા બરાબર 11.3 તો તેની ઘનતા એને આપણે રો વડે દર્શાવીએ છીએ બરાબર ખાલી જગ્યા ગ્રામ પર સેમી ક્યુબ આમાં ફેરવવાની અથવા એવું કે છે રો બરાબર ખાલી જગ્યા કેજી પર મીટર ક્યુબ ફેરવવાની છે સાપેક્ષ ઘનતા આપી છે ફેરવવાની છે મારે ઘનતામાં તો મને પહેલા સાપેક્ષ ઘનતાનું સૂત્ર આવડવું જોઈએ સાપેક્ષ ઘનતાનું સૂત્ર ન આવડે તો ન ચાલે એટલે યાદ રાખજો તો કોઈ પણ પદાર્થની સાપેક્ષ ઘનતા એટલે શું હું જનરલાઈઝ લખું છું તો કોઈ પણ પદાર્થની સાપેક્ષ ઘનતા
ને નીચે મુજબ લખી શકાય. એનું સૂત્ર નીચે મુજબ છે. તો સાપેક્ષ ઘનતા બરાબર પદાર્થની ઘનતા ડિવાઇડેડ બાય પાણીની ઘનતા. કશું જ ના આપ્યું હોય તો કોઈ પણ સાપેક્ષ ઘનતા હંમેશા પાણીની ઘનતાની સાપેક્ષે જ મેજર થાય. તો કોઈ પણ સાપેક્ષ ઘનતા, આનું બીજું પણ નામ છે, એ પણ યાદ રાખજો. આને વિશિષ્ટ ઘનતા પણ કહેવાય. આનું બીજું નામ છે વિશિષ્ટ ઘનતા, અથવા તો એને વિશિષ્ટ ગુરુત્વ પણ કહેવાય. વિશિષ્ટ ગુરુત્વ, આવા એના પર્યાયવાચી શબ્દો છે, યાદ રાખવાના. સાપેક્ષ ઘનતા કો, વિશિષ્ટ ઘનતા કો, વિશિષ્ટ ગુરુત્વ કો, ઓલ આર સેમ. તો કોઈ પણ સાપેક્ષ ઘનતા એ બે ઘનતાનો ગુણોત્તર છે, એટલે આ પરિમાણ રહિત રાશિ છે. સાપેક્ષ ઘનતા એકમ રહિત અને પરિમાણ રહિત છે. એની એકમ કે પરિમાણ નથી. કેમ? તો કે બે ઘનતાનો ગુણોત્તર સમાન ભૌતિક રાશિઓ, સમાન એકમો ધરાવતી, સમાન પરિમાણ ધરાવતી રાશિઓનો ગુણોત્તર હંમેશા પરિમાણ રહિત કે એકમ રહિત જ હોય. એને એકમ હોય નહીં. તો સાપેક્ષ ઘનતાને એકમ નથી. અને કોઈ પણ સાપેક્ષ ઘનતા ના કહ્યું હોય તો પાણીની સાપેક્ષ જ મેજર થાય. તો આને હું આમ લખી શકું, અર્થાત સાપેક્ષ ઘનતા બરાબર પદાર્થની ઘનતા એટલે રો ડિવાઇડેડ બાય પાણીની ઘનતા એટલે રો ડબલ્યુ. પાણીની ઘનતા રો ડબલ્યુ યાદ રાખજો. રો ડબલ્યુ યાદ રાખી મૂકવાનું. પાણીની ઘનતા 1 ગ્રામ પર સેમી ક્યુબ છે. 1 ગ્રામ પર સેમી ક્યુબ છે. અને આ સંબંધ તમે મેળવેલો છે ઘનતાનો એમકેએસ સાથેનો, તો મળી શકે. ઓકે, તો મને શોધવાની છે પદાર્થની ઘનતા. આપી છે સી શું? લેડ આપેલું છે. તો હું લખી શકું, આમાં શોધવું છે, સૂત્રનો કરતા બનાવાય. રો બરાબર સાપેક્ષ ઘનતા ગુણ્યા પાણીની ઘનતા. અર્થાત સીસાની ઘનતા મારે શોધવી છે, લેડ એટલે પીબી. તો રો પીબી બરાબર સાપેક્ષ ઘનતા આપી છે ની 11.3 અને પાણીની ઘનતા આપણે લીધી 1 ગ્રામ પર સેમી ક્યુબ. તો ધેટ મીન્સ લેડની ઘનતા તમને મળે 11.3 ગ્રામ પર સેમી ક્યુબ. જો પહેલા આપણે આ શોધી કાઢી. હવે મને કહે છે એની ઘનતા શોધો. સામા? ગ્રામ પર સેમી ક્યુબ. તો મને પહેલો જવાબ મળી ગયો. તો સીસાની ઘનતા 11.3 ગ્રામ પર સેમી ક્યુબ મળે. અથવા કે છે કેજી પર મીટર ક્યુબ માં દર્શાવો. તો આ સીજીએસ છે, આ એમકેએસ છે. સીજીએસ માંથી એમકેએસ માં ફેરવીએ તો ફરી અથવા કરીને લખીએ બીજો જવાબ. તો હું આમ ફેરવી શકું. 11.3 ગ્રામ પર સેમી ઘન ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા કેજી પર મીટર ક્યુબ. મને આવું આપેલું છે. આ પ્રશ્ન આવો જ થયો. તો આને ફેરવવાના છે, તો ફેરવી દઈએ. શું લખીશું? 11.3 ગ્રામ per semi cube is equal to, now this is equal to x, so this is equal to x divided by kg per meter cube. अर्थात x is equal to 11.3 અને એવું ને એવું જ રાખું ગ્રામ પર સેમી ઘન. આને હું કન્વર્ટ કરી નાખું. કિલોના ગ્રામ કેટલા? તો કે 10⁻³ ગ્રામ. મીટરના સેન્ટીમીટર કેટલા? કે 100 સેન્ટીમીટર 10⁻² સેમી. નો -3 સાદું રૂપ અપાય. તો 11.3 ગ્રામ પર સેમી ક્યુબ ડિવાઇડેડ બાય 10⁻³ તો છે જ, ઘાતનો ઘાત ગુણાકાર into 10⁻⁻6 ગ્રામ પર સેમી ક્યુબ. now this gets cancelled. અર્થાત it is equal to 11.3 into
-6 + 3 -3 અંશમાં જાય +3 that is 3 તો x નું મૂલ્ય મને કેટલું મળે 11.3 × 10⁻3 તો 11.3 ગ્રામ પર સેમી ક્યુબ એટલે કેટલા 11.3 × 10⁻3 કેજી પર મીટર ક્યુબ થાય તો આ તમને જવાબ મળે તો બંને તમને જવાબ મળી ગયા કે શીશાની ઘનતા આમ લખી શકાય બેવ જવાબ હું લખી દઉં તો શીશાની ઘનતા CGS માં કેટલી થાય તો કે 11.3 ગ્રામ પર સેમી ક્યુબ અને MKS એકમમાં તો શીશાની ઘનતા MKS એકમમાં કેટલી થાય તો કે 11.3 × 10⁻3 કેજી પર આ રીતે તમે શોધી શકો n1u1 = n2u2 કરીને પણ you can find out તમે એને મેળવી શકો સ્વાધ્યાયનો 2.2 એકમોના યોગ્ય પરિવર્તન દ્વારા ખાલી જગ્યા પૂરો એકમનું કન્વર્ઝન કરવાનું એમાં મને પહેલું એ આપેલું છે 1 kg મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા ગ્રામ સેમી સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર સીધું પણ ગણી શકો અને n1u1 કરીને ગણી શકો ચાલો જુઓ આ બરાબર x થઈ ગયા હવે આ મને ખબર હોય તો વધારે સારું આ કઈ ભૌતિક રાશિનો એકમ છે કેજી મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર તો કે ઊર્જાનો કાર્યનો જે પોતે આ એનો એકમ આપેલો છે અને એ જો આવડે તો હું શોર્ટકટ સીધો MCQ કદાચ આપ્યું હોય તો હું શોર્ટકટમાં વાપરી શકું જો મને રાશિ ખબર પડે તો હું એ પણ બતાવું છું શોર્ટકટ શું થાય જો મને રાશિ ખ્યાલ આવે તો નહીં તો હું કન્વર્ટ કરું નાવ એકને જ ફેરવવાના છે તો નાવ વોટ ઇઝ x તો x is equal to 1 kg meter square per second square divided by gram semi square per second square now that is equal to 1 ને કોઈ લેવા દેવા નથી ચાલો કિલોના ગ્રામ કેટલા આ ઉપરને ફેરવી નાખીએ કિલોના ગ્રામ તો કે 10⁻³ ગ્રામ મીટરના સેન્ટીમીટર કેટલા તો કે 10⁻² સેન્ટીમીટર નો સ્ક્વેર સેકન્ડ ને તો કોઈ પ્રશ્ન નડતો નથી s-2 ડિવાઇડેડ બાય ગ્રામ સેમી સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર નાઉ ધીસ ઇઝ ઇક્વલ ટુ 10⁻³ 10⁻2 નો વર્ગ 2 દુ 4 તો ગુણ્યા 10⁻4 શું મળશે ગ્રામ સેમી સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર divided by શું છે ગ્રામ semi square per second square now this gets cancelled so that means what is x it is 10⁻7 x નું મૂલ્ય 10⁻7 અર્થાત 1 kg meter square per second square is equal to 10⁻7 gram semi square per second square હવે જો આટલું બધું ના ગણવું હોય તો શોર્ટકટ આવો છે યાદ આવે તો થાય કેટલા માર્કનો પ્રશ્ન છે એના અનુસાર જાણો 1 માર્કનો હોય પછી આટલું બધું ગણો તો યુ આર જસ્ટ વેસ્ટિંગ યોર ટાઈમ અને 1 માર્કનો હોય ને MCQ VSQ સીધો હોય તો મને સીધી ખબર પડી જોઈએ ક્યાંથી પડે પ્રેક્ટિસ થી આવે કેજી મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર એ ઊર્જાનો એકમ છે એવી મને ખબર પડી અહીં હું આમ લખી શકું આપણી જાણકારી મનમાં જે આવે એની વાત કરું કે આપેલ એકમ દર્શાવતી ભૌતિક રાશિ મને ખ્યાલ આવી ગયો કે આ ભૌતિક રાશિ ઊર્જા છે અથવા કાર્ય છે આ ખ્યાલ આવી ગયો તો હવે તરત હું રિકોલ કરી શકું આ એનો MKS એકમ છે આ CGS આપણે જાણીએ છીએ કે ઊર્જાનો MKS એકમ જૂલ છે તો 1 જૂલ અને આપણે સંબંધ મેળવ્યો છે it is equal to 10⁻7 અર્ગ જૂલ એટલે જ આ કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર
વર્ગ એટલે જ આ ગ્રામ સેમી સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. મારે કેટલાને ફેરવવાના છે 1 ને, તો 1 જૂલ = 10⁷ અર્ગ જ છે. તો મને સીધો જવાબ ખબર પડે આ બરાબર 10⁷ ગ્રામ સેમી સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. તમે જોઈ શકો એ જવાબ. તો આ જો ખ્યાલ હોય તો તમે સીધું તમે મેળવી શકો. બધામાં લાગુ નથી પડતું. ચોક્કસ ભૌતિક રાશિ હોય, આપણી જાણકારી હેઠળ હોય, તરત ખ્યાલ આવે. એટલે પેલું ટેબલ નો અભ્યાસ વ્યવસ્થિત રીતે કરવો. પડી સમજ? આ રીતે તમે આને દર્શાવી શકો. તો સીધું મળી જાય. આ એટલે જ આ છે, આ એટલે જ આ છે. તૈયાર કરવાની જરૂર નહીં. અમુક સ્ટાન્ડર્ડ તમે યાદ રાખી શકો. ઓકે, તો એનો એ હતો. એ જ રીતે બી આપેલો છે. 1 મીટર = ખાલી જગ્યા ly. ઓકે, આ જોઈશું. Now what is ly? It is equal to light year. ly નો મતલબ લાઇટ યર એટલે શું? તો કે પ્રકાશ વર્ષ. 1 મીટર એટલે કેટલા પ્રકાશ વર્ષ? મને એવું કહ્યું. તો આમાં તમારું કન્વર્ઝન ના ખબર પડે, પ્રકાશ વર્ષનું મૂલ્ય ખબર હોવી જોઈએ. યાદ રાખો, 1 light year is equal to 9.46 into 10⁻15 meter. એક પ્રકાશ વર્ષનું મૂલ્ય 9.46 ગુણ્યા 10⁻15 મીટર થાય. મારે તો 1 મીટર બરાબર જોઈએ છે પ્રકાશ વર્ષ. તો આને ઉલટાઈ દો. હું આમ લખી શકું, આટલા મીટર એટલે 1 લાઇટ યર થાય ને. મારે તો 1 મીટર જોઈએ છે, તો 1 મીટર એ કેટલા લાઇટ યર થાય? ડિવાઈડ કરવા પડે. આને અહીં લાવી દો તો 1 મીટર થાય. તો હું શું લખી શકું કે 1 લાઇટ યર divided by 9.46 into 10⁻15 is equal to 1 meter. આ બાજુ 1 થઈ ગયો, આને હું છેદમાં લાવી દઉં તો કેટલા થયા? 1 મીટર. એટલે 1 મીટર is equal to કેટલા લાઇટ યર થયા? તો કે 1/9.46 into 10⁻15 લાઇટ યર. હવે કેલ્ક્યુલેટર વડે તમને આ ગણતા આવડે તો એ કેલ્ક્યુલેટર વડે તમે કેલ્ક્યુલેશન કરી શકો. that is equal to 10⁻15 ઉપર જાય, 1 કરો એટલે પોઈન્ટમાં જવાબ આવે. એને તમે કન્વર્ટ કરી શકો. તો એ તમે કન્વર્ટ લગભગ 10 ની આસપાસ થયા એટલે 0.1 ની આસપાસ આવે તો તમે દર્શાવી શકો. it is equal to 0.1057 into 10⁻−15. આ -15 ઉપર ગયા, 1/9.46 કરો તો આની આસપાસ તમને મળે. ચાલો એક ખસી જાવ આગળ તો 1.057. અહીં એક વધે એટલે કે ઘટાડવો પડે તો -16. માઈનસમાં વધે એટલે ઘટે. તો 1 મીટર ઇઝ ઇક્વલ ટુ કેટલા લાઇટ યર થયા? મૂલ્ય ખબર હોવી જોઈએ. 1.057 into 10⁻−16 લાઇટ યર. આ સંબંધ ખબર હોવો જોઈએ. આ મૂલ્યો અમુક યાદ રાખવાના આવશે, નવા આવ્યા કરશે. તો this is equal to light year. એટલે આ મોટો એકમ છે તો આની કિંમત ઘણી જ નાની મળે. લાઇટ યર મોટો એકમ છે. તો એનો બી જવાબ થયો. સી 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા કિલોમીટર પર કલાક વર્ગ. અહીં જેવું હોય એવું જ આ ઘાત એક હોય તો એક જ હોય, 2 તો 2, માઈનસ તો માઈનસ, બે બાજુ સરખું. ચાલો, મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલે પ્રવેગ નામની ભૌતિક રાશિનો એકમ થયો. જો 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર ને આપણે કિલોમીટર પર કલાક વર્ગમાં ફેરવવા છે. તો આને કન્વર્ઝન કરી હમણાં જ આપણે કર્યું હતું. હું આમ કહી શકું કે 1 કિલોમીટર એટલે કેટલા મીટર? તો કે 10⁻³ મીટર. 1 અવર એટલે કેટલા કલાક? તો કે 3600 સેકન્ડ. 3600 સેકન્ડ. મારે આને ફેરવવા છે. હું આમ લખી શકું 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર બરાબર this is equal to x. તો x કિલોમીટર પર કલાક વર્ગ. તો x બરાબર શું? તો કે 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર ડિવાઇડેડ બાય અને છેદમાં લઈ દઈએ કિલોમીટર પર કલાક વર્ગ is equal to 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર ડિવાઇડેડ બાય
કિલોમીટરના મીટર કેટલા? 10⁻³ મીટર. કલાકની સેકન્ડ કેટલી? તો કે 3600. પણ ઘાત કેટલી? -2, તો s -2. એકમ gets cancel. એકમો તો કયા સમાન? now this is equal to 3 into 10⁻³ ઉપર જાય -3 માઈનસ ઘાત ઉપર જાય તો આ પ્લસ થઈ જશે, તો 3600 નો વર્ગ. આનું તમે સાદું રૂપ આપી શકો, તો આનું સાદું રૂપ અપાય. સાદું રૂપ આપો શું થાય? this is equal to 3 into 10⁻³ ગુણ્યા 36 નો વર્ગ લખાય, અને આ 2 મીંડા એટલે 10 ની ઘાત 2 એનો વર્ગ, તો 10 ની ઘાત 4 ઓછા 3 એટલે 10 થયા. it is equal to 3 ગુણ્યા 10 ગુણ્યા 36 નો વર્ગ. આનું સાદું રૂપ આપો, that is equal to x. તો એ તમને x મળશે 3.888 into 10⁻⁴. આનું પૂર્ણાંક સંખ્યા મળે પછી કહ્યું તું એક દશાંશ સ્થાનમાં કિંમતમાં તમે ચેન્જ કરી શકો અને એને કન્વર્ટ કરી શકાય. that is equal to this. it is nearly equal to, અને કહી શકાય 3.9 ગુણ્યા 10 ની ઘાત 4. this is equal to x. અર્થાત 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલે 3.9 લગભગ 4 ગુણ્યા 10 ની ઘાત 4 કિલોમીટર પર કલાક વર્ગ. આ રીતે એને ગણી શકાય. ઉપયોગી એક જ છે, બધા તમારા સંખ્યાત્મક સંબંધ જ મેળવીએ છીએ. ડી તમને આપી દીધો. g બરાબર 6.67 ગુણ્યા 10 ની ઓછા 11 ન્યૂટન મીટર સ્ક્વેર પર કેજી સ્ક્વેર બરાબર ખાલી જગ્યા સેમી ક્યુબ સેકન્ડ -2 g -1. ગભરાવાનું નહીં બહુ. તો સાહેબ આમાં તો કોઈ મેચ જ નથી થતું, કોઈ ચિંતા નહીં. આના સ્વરૂપે આપણે આને લખી કાઢવાનું. આ MKS છે, આ કયું છે? CGS છે. તો મેં તમને કહ્યું હતું એક કરતા વધારે એકમો આવે તો કોમ્બિનેશન ગમે તેનું થાય, એક MKS નો એક CGS નો, એક કરતા વધારે હોય તો કોમ્બિનેશન બદલ્યું છે, બીજું કશું કર્યું નથી. તો આપણે એને સરળતાથી મેળવી શકીએ. ઓકે, તો આ G છે, G ને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહેવાય. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે. તમે આને પહેલી પદ્ધતિ આપણે ઉપયોગ એક શીખ્યા એની રીતે તમે કન્વર્ટ કરી શકો, અથવા n1 u1 ની રીતે પણ તમે કન્વર્ટ કરી શકો. હું આને ફેરવી નાખીશ એટલે તમને ઈઝી લાગે. જો ખરેખર આવું છે, g નું મૂલ્ય આ જે છે 6.67 10⁻⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પર કેજી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. હું આની રીતે લખું છું, આ નથી જોતો નહીતર ગૂંચવાડો થશે, ના થાય, બેને મેચ કરવાના. ચાલો અહીં ન્યૂટન છે તો CGS શું બને? ડાયન. મીટર છે તો શું બને? સેન્ટીમીટર નો સ્ક્વેર. કેજી છે તો શું થાય? ગ્રામ નો. થઈ ગયું. આ એટલે આ એટલે જ આ સાદું રૂપ આપો તમને આનું બદલે આ મળી જશે. ઓકે, ચાલો એમાં આપણે અત્યારે નથી પડતા, પણ આ રીતે પછી છેલ્લે આ લખી દેવાય. બસ આ ક્લિયર થઈ ગયું. હવે જો ઈઝીલી તમને ખબર હોય તો તમે આ કામ કરી શકો. કેવી રીતે? તો આ ખબર હોય છે 1 ન્યૂટન એટલે કેટલા ડાયન? તો કે 10 ની ઘાત 5 ડાયન. અમુક સંબંધો યાદ રાખવાના, બહુ કામના.
નહીતર એના બેઝમાં તમારે ફેરવવું પડે કમ્પલસરી. ચાલો મીટર આપ્યા 1 મીટર એટલે કેટલા સેમી તો કે 10⁻² સેમી. અને છેલ્લે કેજી આપ્યા તો 1 કેજી એટલે કેટલા ગ્રામ તો કે 10⁻³ ગ્રામ. બસ આ મને મળી ગયું સાદું રૂપ આપું જવાબ મળે તો આગળ કિંમત જે છે તો એઝ ઇટ ઇઝ 6.67 10⁻⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પર કેજી સ્ક્વેર is equal to this is equal to x, it is equal to x divided by આ છેદમાં આવે ડાઇન સેમી સ્ક્વેર પર ગ્રામ સ્ક્વેર. that means x is equal to 6.67 10⁻⁻11. આ તો એનું એ જ ન્યૂટન મીટર સ્ક્વેર પર કેજી સ્ક્વેર હોલ ડિવાઇડેડ બાય ચાલો ડાઇન. ઓકે આને ફેરવીશું, સોરી નીચે આપણે આને ફેરવીશું એટલે ઈઝી રહે. તો નીચે એનું એ જ નીચે શું લખીશ ડાઇન સેમી સ્ક્વેર ગ્રામ -2. ઓકે ચાલો ન્યૂટન છે 1 ન્યૂટન એટલે કેટલા ડાઇન તો કે 10⁵ ગુણી નાખ્યા મલ્ટીપ્લાઈડ બાય મીટર સ્ક્વેર છે મીટર સ્ક્વેર એટલે 10⁻² નો સ્ક્વેર અને કેજી છે -2 ઘાત તો કેજી ના ગ્રામ કેટલા થાય તો કે 10⁻³ અને એકમ શું થયો એનો તો કે ડાઇન સેમી સ્ક્વેર ગ્રામ -2. this gets cancelled. સરખા એકમ જતા રહે. તો that means x is equal to 6.67 10⁻⁻11 into 10⁵ into ઘાતનો ઘાત ગુણાકાર 10⁻⁴ ગુણ્યા 3 ગુણ્યા -2 -6 is equal to 6.67 10⁻⁻11 વત્તા 5 વત્તા 4 ઓછા 6 આધાર સરખો ઘાતનો સરવાળો ગુણાકાર. so that means x is equal to 6.67 into 10⁻². 5 ને 4 9 ઓછા 6 3 ઓછા 11 વત્તા 3 ઓછા 8. તો x મને આ મળી ગયો અર્થાત મને સંબંધ મળ્યો કે 6.67 ગુણ્યા 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પર કેજી સ્ક્વેર is equal to જોજો 6.67 10⁻⁻8 પૂછ્યું શું આ તો હું આ લખી દઈશ that is semi cube second -2 g -1 થઈ ગયું. આ લખવાનું નહીં જરૂર એનું એ જ આવે તમારે એટલે ગૂંચવાવે નહીં કે આ બે જુદું છે ને શું કરવું એમ કેસ હોય સામે સીજીએસ જ હોય તેના જેવો લખી કાઢવો ના આપ્યો હોય તો આટલા એટલે કેટલા સીજીએસ માં ફેરવાય 6.67 ગુણ્યા 10⁻⁻. તમે n1 u1 ની રીતે પણ એને કેલ્ક્યુલેટ કરી શકો પણ આ ખાસ જોજો આના જોયા સિવાય તમને નહીં ફાવે. એ નહીં કેલ્ક્યુલેટ કરો તો નહીં મજા આવે.